આજે મારી એક માંગ છે કે સરકાર જો દારૂવાળાને દારૂની લાયસન્સ આપે અને પૈસાવાળાને જો લેવલની લાયસન્સ આપે છે તો મારે પણ મારા બાપ દાદાની ખેતી છે, મને મારો ગાંજો વાવવા માટે પણ મને પરમિટ આપે. ગુજરાતમાં અત્યારે કમોસમી વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો. એ બધાની વચ્ચે અમારા સુધી એક વિડીયો પહોંચ્યો. જાફરાબાદના એક ખેડૂત છે, ઘનશ્યામભાઈ એમનું નામ છે, અને ખેડૂત કૃષિ મંત્રીને પત્ર લખીને એવું કહે છે કે હું 25 વર્ષથી ખેતી કરું છું અને કમોસમી વરસાદથી લઈને બીજી અલગ અલગ સમસ્યાઓ મને જે પડી રહી છે, વળતરના નામે મને જે મળે છે, એના કરતાં એક કામ કરો, હું આ ખેતી બંધ કરું અને મને ગાંજાની ખેતી કરવાની પરમિશન આપો. તમે વિચારો કે ખેડૂતની આ કઈ વ્યથા અને કઈ પરિસ્થિતિ હશે કે જેમાં એવું કહી રહ્યા છે કે મને ગાંજાની ખેતી કરવાની પરમિશન આપો. આ ખેડૂત જે 25 વર્ષથી ખેતી કરે છે અને કેટલું બધું તડકા છાયા જોઈને કેટલું બધું સહન કર્યું હશે, એના પછી અંતે એ કૃષિ મંત્રીને હાથ જોડીને કહે છે કે હવે મને નથી લાગતું કે મારાથી ખેતી થશે, એક કામ કરો, મને પરમિશન આપો, હું ગાંજાની ખેતી કરું. ખેડૂતની પરિસ્થિતિ આપણે જ્યારે સમજવા જઈએ ત્યારે આપણને ખબર પડે કે કોઈ પણ પરિસ્થિતિ હોય, એટલે ક્યાંય યુદ્ધ ચાલતું હોય, ક્યાંય બીજી બબાલો થતી હોય, બધી જ પરિસ્થિતિઓમાં ભોગવવાનો વારો ખેડૂતને આવતો હોય છે. એટલે સરકારના જે કાયદા અને વ્યવસ્થાની વાત કરીએ છીએ આપણે, એટલે કે જે નિયમો છે, જે એવું કહીએ છીએ યોજનાઓ છે, એ ખેડૂત સુધી પહોંચતા એને કેટલી બધી પરેશાનીઓ થાય છે એ આપણે ક્યારેય જોવા જ નથી ગયા. આ ખેડૂતે તો હજી પત્ર લખીને એવું કહ્યું છે કે એક કામ કરો, મને ગાંજો વાવવાની પરમિશન આપો. હું અઢળક એવા ખેડૂતોને મળી છું કે જેણે ખેતી છોડી દીધી હોય અને એ હાથ જોડીને એવું કહેતા હોય કે અમે તો એવું જરા પણ નથી ઈચ્છતા કે કોઈ ખેતી કરે, કે અમે એવું પણ નથી ઈચ્છતા કે અમારા દીકરા ખેતી કરે, કારણ કે અમને પોસાય એમ જ નથી. અમે ઘરના પૈસા નાખીને ખેતી કરીએ છીએ અને પછી એક વરસાદ આવે, એક માવઠું આવે ને અમારું બધું જ જતું રહે છે. એમાં સહાયના નામે અમારા સુધી કશું પહોંચતું પણ નથી. ખેડૂતોની એટલી ભયંકર પરિસ્થિતિ છે કે આગળ જતાં આપણી થાળીમાં જે અન્ન આવે છે એ કેવી રીતના આવશે એ મોટો પ્રશ્ન થઈ જવાનો છે. અત્યારે યુદ્ધની પરિસ્થિતિ ચાલે છે, જેટલું ગ્લોબલ વોર્મિંગની વાત કરી લઈએ, જેટલી આપણે એવી વાત કરીએ કે પ્રદૂષણ વધી રહ્યું છે ને એની અસરો દેશભરમાં દુનિયાભરમાં થવાની છે, એને સૌથી વધારે ભોગવવું કોને પડે? તો એ ખેડૂતને પડે છે ભોગવવું. અત્યારે જે કમોસમી વરસાદને કરા પડી રહ્યા છે તો આપણને શહેરમાં બેઠા તો એવું જ લાગશે કે વાહ, વરસાદ પડી રહ્યો છે, આપણને ઠંડક થશે, પણ એ ખેડૂતના જીવ તો અત્યારે તાળવે ચોંટેલા છે, કારણ કે એની ખેતીને નુકસાન થઈ રહ્યું છે. જાફરાબાદના ખેડૂત એ ખૂબ નમ્રતાથી પત્ર લખી અને કૃષિ મંત્રીને એવું કહે છે કે મને ગાંજાની ખેતી કરવા દો, પણ એની પાછળ એની જે વ્યથા છે તે સાંભળો. મારું નામ ઘનશ્યામ બલાલા, ગામ ટીંબી, તાલુકો જાફરાબાદ. આજે હું 25 વર્ષથી ખેતી કરું છું. એમાં મારી પાસે 30-32 વીઘા જમીન છે અને હું ચોમાસે મગફળી વાવું, સોયાબીન, કપાસ, તલ, બાજરી બધી વસ્તુ વાવું છું. આ વર્ષે મગફળી વાવી એટલે પાક નિષ્ફળ ગયો કમોસમી વરસાદને લીધે. ત્યાર પછી મેં ઘઉં વાવ્યા હતા. આજે ઘઉં 430થી માંડીને 450 સુધી ખુલ્લી બજારમાં વેચાય છે. ટેકાનો ભાવ આપે છે સરકાર, પણ ટેકો શરૂ થયો નથી. મજબૂરીથી ઘઉં મેં ખુલ્લી બજારમાં વેચ્યા છે. એટલે આજે અમે ધન ધાન્ય ખેતીમાં બધી વસ્તુ મહેનત કરવા છતાં પકવીએ છીએ, અમને ભાવ મળતા નથી. આજે મારી એક માંગ છે કે સરકાર જો દારૂવાળાને દારૂની લાયસન્સ આપે અને પૈસાવાળાને જો લેવલની લાયસન્સ આપે છે તો મારે પણ મારા બાપ દાદાની ખેતી છે, મને મારો ગાંજો વાવવા માટે પણ મને પરમિટ આપે તો હું સરકારની દેખરેખ નીચે, વાવેતરથી માંડીને વેચાણ સુધી સરકારની દેખરેખ નીચે મારે પણ ગાંજો વાવી અને થોડું કમાઈને છોકરાની ફી, કપડાં લતા, આ તે વસ્તુ લેવી હોય તો મને 5 પૈસાનો નફો રહે એમ છે. બાકી હવે બાપ દાદાની ખેતી છે, મજબૂરીથી કરીએ છીએ. સરકારની એવી નીતિ હતી કે 2022માં બમણી આવક કરશું, પણ આજે અમે દેવદાર બન્યા છીએ, લેણા આવ્યા છે. છોકરાને ભણાવવાની પરિસ્થિતિ પણ નથી. રોજ ભૂંડ, જંગલી જનાવરના મોઢામાંથી રાત બધે ઉજાગરો કરીને પાક પકવીએ છીએ, તેમ છતાં પણ ભાવને લીધે 1 રૂપિયો વધતો નથી. મજૂરી 500 રૂપિયા થઈ ગઈ છે. પરપ્રાંતિ લોકો ભાગવું રાખતા નથી. એટલે અમારી એક માંગ છે કે અમને ગાંજો વાવવાની પરમિટ આપે. અને બીજું કે આજે આટલી મહેનત, કાળી મજૂરી કરવા છતાં પણ ન વધતું હોય તો અમે બહાર હિજરત કરવા પણ મજબૂર છીએ. એટલે જો આવું રહે તો દેશનો ખેડૂત ખેતી કરતો બંધ થઈ જાય તો 5 વર્ષ પછી દેશ માથે મોટું સંકટ આવવાની તૈયારી છે. એટલે જો સરકાર કાં ભાવ આપે અને કાં પછી ગાંજો વાવવાની પરમિટ આપે તો જ અમારી ખેતી બચી શકે એમ છે. બાકી નકર આવનારી પેઢીમાં પણ ખેતી કરવા કોઈ તૈયાર નથી. એટલે ખેતી સંપૂર્ણ નાશ થઈ જાય તો બમણી આવક સરકાર કરશે કોની? આવી માંગ સાથે મારી એવી માંગ છે કે કાં અમને પરમિટ આપે ને કાં ભાવ આપે. જય જવાન, જય કિસાન.